હાલમાં ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે। સતત વરસાદ ચાલુ હોવાથી સમગ્ર જિલ્લામાં નદી નાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેને લીધે હાલમાં 21 જેટલા કોઝવે ઓવરટોપિંગ થયા છે, એટલે કે બહુ વધારે માત્રામાં એના પરથી પાણી વહી રહ્યું છે। આથી ડાંગ પોલીસ તરફથી સમગ્ર ડાંગ જિલ્લાના પ્રજાજનોને વિનંતી છે કે કોઈપણ આ પ્રકારના કોઝવે હોય તો તેમાંથી વાહન ચલાવવા નહીં કે ચાલીને પણ એને ક્રોસ કરવા નહીં। આપના પશુને જે ચરાવવા વગેરે લઈ જતા હોય એમને પણ આ રીતે નદી નાળા ક્રોસ કરાવીને લઈ જવા નહીં, કારણ કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમાં ડૂબી જવાની ખૂબ વધારે શક્યતા રહેલી છે। તમામ કોઝવે પર પોલીસનો બંદોબસ્ત છે। પોલીસ આપને આ કોઝવે પર જતા રોકે તો તેમને સહયોગ આપીને આપ આ પ્રકારના કોઝવે કે અન્ય રસ્તા ઉપર ક્રોસ નહીં કરો। તે સાથે જ ડાંગના જે અંતરિયાળ રસ્તાઓ છે ત્યાં આગળ પણ લેન્ડસ્લાઇડ વગેરેનો ખતરો રહ્યો છે, તો કોઈપણ પ્રકારનું મૂવમેન્ટ કરતાં પહેલાં જે તે રસ્તાનું ધ્યાન રાખીને મૂવમેન્ટ કરવી, વાહનોની ગતિ ખૂબ ઓછી રાખવી, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, તેમજ ડાંગના જે અન્ય પ્રવાસી સ્થળો છે ત્યાં આગળ પણ ઊંડા પાણીના જે ધોધ વગેરે જતા હોય ત્યાં એવામાં પ્રવેશ કરવો નહીં અને પોતાની ખૂબ જ કાળજી રાખીને કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય તો 100 નંબર ઉપર તેમજ ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર ઉપર તાત્કાલિક કોલ કરીને આપ તંત્રની સહાયતા મેળવી શકો છો। ધન્યવાદ।